તો હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતભરમાં રાજકીય મહિલા તેની ચરમસીમાએ પહોંચી છે। કહી શકાય બધા વચ્ચે રાજપૂત સમાજ પર ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે બાયો ચડાવી છે। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની બહેનોએ પોતાના પ્રતિક ઉપવાસની શરૂઆત કરી હતી। રૂપાલા હટાવો સમાન બચાવના બાયોકોટ સાથે સૂત્ર સાથે અસ્મિતા રક્ષણ આંદોલન થકી રાજપૂત મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા। પ્રતિક ઉપવાસ પર બેસેલ રાજપૂત મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી ચૂંટણીમાં મતદાન સુધી તેઓ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે। તેઓએ જણાવ્યું હતું કે જેમ રાવણના લીધે લંકાનો નાશ થયો હતો તેમ રૂપાલાના લીધે ભાજપનો પણ નાશ થશે। આદેશ પ્રમાણે બીજા ચરણમાં અમે રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ આજથી સ્ટાર્ટ કર્યા છે। આજે હનુમાન જયંતિના દિવસે અમે હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છીએ। આવતીકાલે આનંદ ગરબાનું આયોજન છે, ગુરુવારે ગાયત્રી યજ્ઞનું આયોજન છે। બસ આ રીતે અમે ભજન કીર્તન પાઠ અને હવનથી ભગવાન અત્યારની સરકારને સદબુદ્ધિ આપે અને બહેન દીકરીઓના સન્માન માટે જે અવાજ ઉઠાવી રહ્યા છે એ અવાજ એમના સુધી પહોંચે એ જ છે। આ લડાઈ અમારે કોઈ પણ સમાજ વિરુદ્ધ નથી, એક લેડીઝના આત્મસન્માન વિશેની છે। જે રીતે રઘુવંશના અમે રાજા રામના રઘુવંશી ક્ષત્રિયો છે, હનુમાનજીએ જે રીતે સીતાજીની રક્ષા કરી હતી એ જ રીતે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારા બહેન દીકરીઓ માટેના જે ટિપ્પણી થઈ છે એ વિરુદ્ધ અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ। ત્યારે રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એ રીતે રૂપાલાને લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે। તો અમે આ વિરોધથી સરકાર સામે અમારો અવાજ પહોંચાડી રહ્યા છીએ। જય માતાજી। આ ઉપવાસ આંદોલન બધું ક્યાં સુધી ચાલશે? અમે આજથી શરૂ કરી રહ્યા છીએ। રોજના કાર્યક્રમો જ્યાં સુધી